કયું ધન? માયા, મિલકત કે કોઈ તમારી જમીન જાગીર પૈસા એ ધન નથી. આ તમારું છે પોતાનું. જેમ આપણે ફોનમાં બેલેન્સ નાખ્યું એવી રીતે આ શરીરનું બંધારણ બંધાણું ત્યારે આની અંદર આ શ્વાસારૂપી ધન આપણને મારી પર બેલેન્સ જેવું પૂરી દીધું છે. એટલે ગંગા સતીએ એને ભજનની રીતના કીધા છે તો કાળના મુખમાં જાય કીધું 21,600 ને કાળ ખાય. હવે આ કાળને ખાવા નથી દેવા તો એની માટે હું કરવું? અને જેને જેને નથી ખાવા દીધા અને રોકી જેને બેલેન્સ મેળવ્યો ને એના પ્રત્યક્ષ પ્રમાણ છે. એજી ગુરુ મારા ભીષ્મ પિતાએ એના મરતું 100 મહિના પાછા ઠેલ્યા. એવા મોરારે ઠેલ્યા 12 માસ. આ મરદુક પાછા ઠેલ્યા. જો એને આ જેમ આપણે મહેનત કરીને બચત કરી છે ને એવી બચત કરી હતી એટલે આપણે વિશે મૂકીને ગયા છે. એટલે આ સંતોએ વાણીની અંદર વાર વાર આપણને આ મનને સમજાવવાનું કીધું છે. એટલે એને કીધું કે સમજી જા ગેલા મન, મરણ તારી માથે પડ્યું રહેશે ધરતી માથે તારું ધન. જો આ બધાનું નથી કીધું. પડ્યું રહેશે ધરતી માથે તારું ધન, આને વાવરી લે તારા હાથે. કે ભાઈ આને કેવી રીતે વાપરવું? કે શ્વાસે શ્વાસે નામ ભજ, વર્થા શ્વાસ મત ખો. આ શ્વાસ કે ફેર આવન હોય કે ન હોય. અત્યારે આપણે બોલીએ છીએ પણ આમાંથી આ પ્રાણ નીકળી જાય પછી અંદર પાછો નહીં જાય તો જ્યાં લગન આની પ્રતીતિ નહીં થાય કા લગન તમારું ધન એ લેખે નથી વપરાતું. અને જેમ આપણે ખેડૂત છીએ પાણી વાવતા હોઈએ, કેરામાં પાણી જવા દીધું હોય તો એની આપણે સંભાળ લેવા હેઠા શેઠા લગન જઈએ છીએ કે વચ્ચે ફૂટે નથી ગયો ને બીજા કેરા વયો જાય. અને આ રેલ થઈ ગયો તો એની સંભાળ નથી. આની સંભાળ નથી. જેને તમે અર્પણ કરો છો એને મળે છે કે નથી મળતું? એટલે સવા ભક્તે કીધું છે ઓલામાં ભજનની અંદર કે તૂટતી વેળાએ તપાસ રાખજો, પડે નહીં કર્મમાં સાપ. કાયા તુંબડી કળે એને જન્મ મરણ ભેટ હળે. કે વાસના રૂપી કાંકરા જન્મ મરણ એ જળ ધન દેહી તુંબડી પણ ભૂલી ગયો છો નિજ ઘર. કે હું ક્યાંથી આવ્યો છું, પછી આયા કેટલો સમય રોકાવાનો છું, અને પછી આ શરીર પડી જાય છે ત્યારે ક્યાં જાય છે? જ્યાં લગન આની આપણને ખોજ ન થાય ને ત્યાં લગન બધી વાતો ખોટે છે. અખા ભક્તે પણ ના પાડે છે કે વિના રે પૃથ્વીએ પાવ પલટ્યા, વિના વાટે દીવો. જે ઘરે મુવા પછી જાઓ એ ઘર તમે જીવતા જુઓ. આની અંદર જેમ આપણે ખેતીની અંદર કામ કરવા વાળા છીએ ને એમ આ મનની અંદર એની વર્તીઓ એટલી છે કે જેમ મોટું વીજળીનું સ્ટેશન હોય અને ખાલી આમ બટન પાડો ને કાં દુનિયાના હારા લગન પાવર ફૂગી જાય, એવો આ મનની વર્તીઓનો વેગ છે. મન કોઈ નાની મોની વસ્તુ નથી કે ભાઈ આપણે કઈ મન મારી નાખ્યું. મન મરતું નથી. મન મરી જાય તો કઈ રહેતું પણ નથી. પેલા મનને જાણવું પડે. મન એટલે હું? અમારે ભગત બાપા એમ કહેતા ખ્યાલ વરી હે જીડું મહેનત કરતા. અને આપણને ખાલી બોલતા આવડી ગયો છે મન. આની અંદર શ્યાલે વરહે એને મન હાથ આવ્યું હતું. એટલે મન કોઈ નાની હોની વસ્તુ નથી. બધું જો હાથી જેવું જનાવર રાખ થઈ જાય. એ મનુષ્યની અંદર અથોક શક્તિ પડે છે. સિંહ જેવા જનાવરને વશ કરી દે પણ આ મનને વશ કરી દે. અને આવું કોકે કર્યું છે. એટલે સંતોએ કીધું છે કે જ્યાં રે જોવું જ્ઞાન જીવતા, મરેલા મળે નહીં કોઈ. મરેલા મળે તો મહાસુખ માણીએ જેને ફેર આવાગમન નો હોય કે ફરીને પાછો અવતરે નહીં. એટલે આપણે વાણી બોલીએ છીએ સાહેબ સભી કા બાપ કિસી કા બેટા નહીં, બેટા હો કે અવતરે સાહેબ કહાવત નહીં. જ્યાં લગન તમારું કર્મ પડ્યો છે ખૂટે નહીં ને ત્યાં લગન આ અધોગતિ મટતી નથી. એટલે આ સંતોએ કીધું છે
કારણ કે જ્યાં લગન આ શબ્દના બાણ છે, જ્યાં લગન આપણને આર પાર ન જાય, કાં લગન આ વાતો બધી ખોટી છે. એટલે એને કીધું કે લાગ્યા જેને શબ્દોના બાણ, આને અવર બીજા હું જાણે. જ્યાં લગન આની વેદના ન જાગે, કાં લગન આ વાતો ખોટી છે. પછી કે જેને વાગ્યા શબ્દના બાણ, આને અવર બીજા હું જાણે. વિંધાઈ ગયા તન મન અને પ્રાણ. આ તો ઘાયલ ગાને વખાણે. જેને ઘા વાગ્યો હોય ને, પીડા એને થાય. આપણે કોઈ ખેતી કામ કરતા અને એમાં અથવા કાંક વાગ્યું હોય તો આપણા કુટુંબી હગાવાલા ખબર પૂછવા આવે કે ભાઈ કેવી પીડા થાય છે. પણ એ પીડા હોય એને જ ખબર પડે, બીજાને નથી પડતી. એટલે સંતોએ કીધું સદગુરુ શબ્દ એસા લગા જૈસા લગા તીર, દવા કરું પણ રૂજત નહીં,
આ તો ઘવાઈ જશે શરીર. આ ઘવાઈ ગયેલું છે એટલે આની વેદના જેવડે છે. તમને એમ થતું છે કે આ વારો નહીં થવા દેતો, પણ એવું નથી. કારણ કે આની વેદના છે એવી. જ્યાં લગન આ આપણે અહીંયા આવ્યા છીએ, હું કામ આવ્યા છીએ, હું કરવા આવ્યા છીએ, અને આપણે શું કરી રહ્યા છીએ, આનો વિચાર એક કરવાનો છે. અખા ભક્તે કીધું આજનો દિવસ મારે આનંદ ઘણો આ રુધિયામાં અવિસર ગયો, કે અહીંયા કોઈ દી અંધારો નથી. આપણે ગાઈએ છીએ કે સદગુરુના શરણમાં મારે કાયમ દિવાળી, કોઈ દી નથી ભાળે રહે અંધેરી. હવે ગુરુનો શરણ જ નથી ભાઈઓ તો કશી અંજવાનું ક્યાંથી ના આવે. એટલે સંતોએ વાર વાર આપણને આ રીતના ઠપકા આપ્યા છે. બેલીઓ ઉઠો ઉતાવળા થઈ, આ આદ્યમ ધન લઈ જશે ખાતર દઈ. જેમ રાજાશાહી ની અંદર જ્યાં રાજાનો મહેલ હોય ને ત્યાં બહાર દરવાજે તોપો રાખતા, કે સામેથી કોઈ રાજા એવો બળવાન હોય અને ચડાઈ કરીને આપણા નગરને લૂંટાઈ ન જાય એના માટે. અને આપણા નગરને લૂંટાઈ જાય છે એની આપણે સંભાળી લેતા નથી. મનરૂપી મૃગને મારો, મામત કે મનરૂપી મૃગને મારો. આ કાયામાં કેવડે મોટી ફોજ ફરે, પણ આનો આપણને જરાય હડાકો નથી ભાઈ. આ હાસું ધન જવો અને આપણે નજરની સામે. હજી થોડોક જ સમય ગયો આપણે કોરોના આવ્યા એમાં. હવે 500-700 રૂપિયાનો બાટલો મળતો, એ 10,000 દેતા નતો મળતો. આ ઈશ્વરે તમને કુદરતી બક્ષિસ આપી છે. અને એવાય આપણા ઘરના 5-10 સભ્ય હોય તો આપણે કેવડો ખર્ચો થાય. એટલે સંતોએ કીધું છે કે એક સુવાસ में जात है 3 लोक का मेल, कहना સો કહ દી अब क्या बजाऊं ढोल. આ અમૂલ્ય છે. એટલે સંતોએ કીધું છે કે ખોઈ બેઠો બંધો ખાકમાં માથે તરવી દીના તાપ ઝરે, ખોમાં હીરો આજથી આવો અવસર પાછો નહીં મળે. આ વાર મળતો નથી. તો બીજા સંતોએ કીધું કે મોંઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે કીર્તાર. કે વારે અવસર નહીં મળે, તમે ભજન હવાયા કરજો. માણેક શોખમાં પડ્યું છે માણું, ભરી શકાય તો ભરજો, તમે ભજન હવાયા કરજો. આ બધું મેદાનની અંદર છે. આપણા ગામમાં રમતા આવીને આપણે ગાઈએ છીએ કે દડે પડે મેદાનમાં સબ ખેલન કો જાય, નહીં કિસી કા બાપ કી આ તો જીતે તે લઈ જાય. આ તો મેદાનમાં છે. ગંગા સતીએ કેમ કીધું વાન રે મૂકીને આવો મેદાનમાં, પછી સમજાવું સદગુરુની શાન. એટલે આ પ્રેમલ સાહેબે કીધું છે.
જ્યાં લગન વિદે દિશાની પ્રાપ્તિ ન થાય કા લગન આ વાતો ખોટી છે એટલે એને કીધું કે લાગી જેને ગઢ શિખરની લેર આને અવર બીજા હું જાણે જેનો મનવો ગયો પરદેશ આ અમૂલક વસ્તુ એ લાવે કે ભાઈ આ તો એક દિને 3 દિને 5 દી આ બોલવાથી ના ખૂટતું નથી આ અવિગત છે સ્વા ભક્તે કેમ કીધું ભાઈ અવિગત અલગ લખ્યા વિનાના કોરા કાગળ એ વાસે એની વિગત બતાવું જેમ સુગંધ રેવે ફૂલની હારી એમ જ્યાં લગન આ વિદે દિશા પ્રાપ્ત ન થાય ત્યાં લગન આ બધી વાતો ખોટી છે એટલે આખા ભક્તે કીધું છે ખબર વિનાનો ખોળે ઘણું મૂલી નો મળે આનો મરમ દિલનો એનો ડોટો દઈએ આમાં કેથી ભાંગે ભરમ આની આપણને પરતીતી નથી તો અહીંયા બીજા સંતોએ કીધું છે ગુરુ ગમ ખોજો રે ઓ ઘટની માય આ અક્ષર આદ અનાદ કા આ તો અક્ષરાય તીત ઓળખાય શબ્દની પાર હે સાહેબો આ તો સત શબ્દ બદલાય ગુરુ ગમ ખોજો રે ઓ ઘટની માય પછી એને કીધું કે સત્ય શબ્દ સૂજે નહીં અને झूठ झूठ को ताय आपकी तो गम नहीं कहां से आया कहां जाए गुरु गम खोजो रे ओ घटनी माय के सहज सुन की माय परम अंसन का वासा ई निराधार ई निर्वाण एना कबू होय नहीं नासा कर्म भर्म को भांग देवे तू कर सदगुरु नी सेव शान समझ ले सदगुरु नी अवर नथी कोई देव खीमदास के खलक दरिया तो सन्मुख सामे तीर पण निशान कामठे माथे तीर चढ़ावो तो निशान पड़े ने એટલે સંતોએ કીધું ક્રિયા વિના કોટ પડે નહીં અંદાજ માટે નિશાન આ વાતો એ વસ્તુ ન મળે અને ભોળપે ન થાય ભાન કારણ કે આ કર્યા વગરનું કાંઈ નથી જ્યાં લગન આની પ્રતીતિ ન થાય કા લગન આપણને આની વાયસે નથી આવી એમાં તમારી ભેગો હું આવી ગયો હું એવું નથી કહેતો મને ખબર છે ને કહું છું પણ જ્યાં લગન આની પ્રતીતિ ન થાય ને કા લગન આ વાતો બધી ખોટી છે અને તમ તાર આમાં વિશે પૂછવાની છૂટ હોય બધાને એવું નહીં રાખતા કે આપણે સાલું પ્રોગ્રામમાં કેમ પૂછવું વાણે વિશે પૂછવાની છૂટ કે ભાઈ કોઈ પણ સંતોની વાણી છે એનો જવાબ તો મળશે જ તે એટલે આ પ્રેમલ સાહેબે કીધું છે
ભવરૈયા